રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટેના 2017ના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 2014ના મર્ડરના આરોપીઓ 3 આરોપીઓ છે. આ ત્રણેય આરોપીઓ છેલ્લા 3 વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી 3 વર્ષથી પેરોલ જમ્પ હતા. જેમના નામ છે જાવેદ મુસા કામદાર, મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર. આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફોરલો ટીમના પીએસઆઈ જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર, અમદાવાદ શહેર તથા જુનાગઢમાં ખૂનની કોશિશ તથા મારામારીના 9 ગુનાઓ દાખલ છે. આ આરોપીઓ પૈકી 2 આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા, નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ બંને 2014માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા. ત્યારે તેઓએ 2017માં પેરોલ જમ્પ થયા હતા અને એ પેરોલ જમ્પ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કરેલ છે. હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવાની તજવીજ ચાલુમાં. આ આરોપીઓ 2017માં આમાં પૈકીના 2 આરોપીઓ જાવેદ અને મોહમ્મદ એ બંને 2017માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ગુનામાં પેરોલ જમ્પ હતા. એ દરમિયાન તેઓએ મર્ડર કર્યું. પછી પાછા 2022માં ફરીથી પાછા પેરોલ જમ્પ થઈને બંને કોડીનાર ખાતે રહેતા હતા ત્રણેય આરોપીઓ. આ બંને ઘટનાઓમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જ મર્ડર કરેલ છે આરોપીઓ દ્વારા અને બીજા અહીંયા 2017માં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ભરવાડ ને 2 ભરવાડ ભાઈઓનું પણ મર્ડર કરેલ છે ધંધાર્થે.